ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। અંબાજીમાં ડિમોલેશન થતા કોંગ્રેસના નેતાઓએ આપી ચીમકી, આ વિકાસ નહીં વિનાશ છે। અંબામાં બિરાજમાન છે, જ્યાં માં અંબામાં બિરાજમાન છે। અંબાજીમાં વરસથી રહેતા દર પર દાતાનું બુલડોઝર ફરી વળ્યું છે। લોકો બેઘર થઈ રહ્યા છે, સાથે સાવેરી છત છીનવાઈ રહી છે। ટેન્ટ મજબૂર બન્યા છે। તંત્ર વિકલ્પ વ્યવસ્થા ખાતરી આપી, પરંતુ લોકો હાલાકી વેઠવાની વારો આવ્યો છે। કોંગ્રેસના સંસદ ગેનીબેન અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કાંતિ કડીના કોંગ્રેસના સ્થળની મુલાકાત લીધી અને સરકાર સામે પ્રહારો કર્યો। નમસ્કાર, ન્યૂઝ 7 ઇન્ડિયામાં સ્વાગત કરું છું। તમારો ભાગીરથ સિંહ પરમાર, શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર માર્ગ ઉપર અમારી વાસ આવેલું છે। પ્રોજેક્ટના પ્રાંત ઉપર આવતા 89 જેટલા મકાનો 29મી તારીખ રાત્રે વહીવટીતંત્ર જેસીબીએ બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। રાત્રિના સમયે મકાનો ઉપર મુસીબતનો પહાડ તૂટી પડ્યો હતો અને અમને અસરગ્રસ્ત લોકો ન્યાય આપો, એમ ઘરના બદલે ઘર આપો પોસ્ટર લગાવ્યા અને ન્યાયની માંગ કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે, અસરગ્રસ્ત લોકો એટલે વ્યથા છે કે ન્યાયની માંગણી કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે, અસરગ્રસ્તો વૈકલ્પિક વ્યવસ્થા રૂમમાં ફાળવવામાં આવી છે, પણ માત્ર મજાક જેવું છે કે વૈકલ્પિક રૂમ ફાળવવામાં આવ્યા છે। રૂમો જે ફાળવવામાં આવે છે તે 10 જ છે અને અમે 29 પરિવાર છીએ। કેવી રીતે ત્યાં રહી શકીએ? અમારી સાથે ગાય ભેંસ પણ છે, તેને ક્યાં રાખવાનું? તંત્ર દ્વારા કોઈ પણ મદદ નહીં કરવામાં આવી રહી। તમામ લોકોને બેઘર અમે છેલ્લા 5 દિવસથી ખુલ્લામાં રહેવામાં મજબૂર બન્યા છે। મહિલા હોય, બાળકો હોય, તેવાય લોકો ખુલ્લા બહાર જમવા અને સુવા લાચાર બની ગયા છે। કોંગ્રેસના સાંસદ કેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી કાંતિ કડી સ્થળે પહોંચીને શ્વાનને સાથે ચર્ચા કરી હતી અને આ દરમિયાન કેનીબેન ઠાકોરે વર્ષની રહેતા ગરીબ લોકોના પરસેવો કમાણીથી ઘર બનાવ્યા હતા અને સરકાર કોઈ પણ ડેવલપમેન્ટ તેનો વાંધો ન હોય, પરંતુ ખેડે તેની જમીન તેના ઘરના કાયદા અને સરકાર ગોળીને પી ગઈ છે। બીજી બાજુ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અંબાજી કોરિડોર બનાવવાના નામે કારણે અન્ય સમાજના લોકો રાતના અંધારામાં બુલડોઝર ફેરવીને રસ્તે રજડતા કરી રહ્યા છે, સાથે વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી આપી છે કે ખંડેર છે। જિગ્નેશ મેવાણી કહું છે, આ વિકાસ નહીં વિનાશ છે। શું જ્યાં સુધી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે ત્યાં સુધી પ્રોજેક્ટ નહીં થવા દઈએ। એક તરફ જેના ઘર ઉપર બુલડોઝર ચાલ્યું છે એ પણ માંગણી કરી રહ્યા છે ઘરના બદલે ઘર આપવામાં આવે, અને હાલ બીજી તરફ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, જર્જરિત હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। હાલ કડકડતી ઠંડીના માથેથી છત છીનવાઈ રહ્યું છે, હાલ ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા છે। બ્યુરો ચીફ પરમાર, ભગીરથ સિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।